રાજકોટ જિલ્લાના તમામ અદાલતોના એક સાથે મેગા લોક અદાલત યોજાશે। આ લોક અદાલતમાં પેન્ડિંગ કેસો તેમજ કોર્ટમાં દાખલ થવાના પહેલાના પ્રી લિટિગેશન કેસોનો નિકાલ કરવામાં આવશે। ચેક રિટર્ન, બેંક લેણા, અકસ્માત વળતર, ફેમિલી કેસો સહિત અનેક પ્રકારના કેસોનો સમાધાનથી ઉકેલ લાવવામાં આવશે। મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે.આર. શાહે જાહેર જનતાને લોક અદાલતનો વધુમાં ઉપયોગ લેવાની અપીલ કરી છે। લોક અદાલતમાં કેસોનો નિકાલ સંપૂર્ણપણે સમાધાનથી થાય છે, જેમાં કોઈ જીત પરાજય નથી અને અપીલનો ઝંઝાણ પણ ટળી જશે। જે પક્ષકારો પોતાના કેસ લોક અદાલતમાં મૂકવા ઈચ્છે છે તેઓ પોતાના વકીલ અથવા કોર્ટનો સંપર્ક કરી શકે છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। તારીખ 13/12/2025 રોજ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા મથકે તથા રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકે એક લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બેંક લેણાના કેસો, મોટર અકસ્માત વળતરના, ચેક રિટર્નના કેસો તથા તમામ પ્રકારના સમાધાનકારક જેમાં સમાધાન શક્ય બની શકે એવા કેસોનું આયોજન થનાર છે। આ અંગે છેલ્લા 3 મહિનાથી જુદી જુદી ફાઇનાન્સ કંપની, વીમા કંપની, બેંક વગેરેના અધિકારીઓ સાથે મિટિંગો યોજી અને પક્ષકારો મહત્તમ પોતાના તમામ કેસો સમાધાન લાયક હોય તે લોક અદાલતમાં મૂકે અને લોક અદાલત થકી સમાધાન થકી આવા કેસોનો નિર્ણય થાય એ માટે આપના થકી તમામ જાહેર જનતાને એવું જણાવવામાં આવે છે કે પોતાનો કેસ જે કોઈ કોર્ટમાં ચાલતો હોય ત્યાં જઈ અને પોતાનો કેસ લોક અદાલતમાં મૂકવા માટે મહત્તમ પ્રયત્ન કરે। લોક અદાલતથી બંને પક્ષકારોને ફાયદો છે, કોર્ટ ફીમાંથી મુક્તિ મળે છે અને બંનેના ઘરે દીવા પ્રગટે છે। કોઈનો વિજય નહીં, કોઈનો પરાજય નહીં એવી સંભાવનાઓ ઉપસ્થિત થાય છે અને લોક અદાલતમાં જે કેસોનો નિર્ણય થાય છે એ કેસોમાં નામદાર સેશન્સ કોર્ટ, નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકતી નથી। આ લોક અદાલતનો મોટામાં મોટો સિંહ ફાળો છે। 13/12/2025ની લોક અદાલતમાં આજ સુધીમાં જે આઈડેન્ટિફિકેશન થયેલ છે તે 30,000 ઉપરાંતની સંખ્યામાં જુદી જુદી કોર્ટોએ આઈડેન્ટિફિકેશન કરી અને કેસો મૂકેલા છે।